ભારત સરકારના આદેશ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં નાગરિક સુરક્ષા અંગેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન શિલ્ડના ભાગરૂપે વ્યારાનગરના ઝંડા ચોક વિસ્તારમાં અને ઉકાઈ ડેમ હાઇડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે વિશિષ્ટ મોક ડ્રીલ યોજાઈ હતી। વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઇડ્રો પ્લાન્ટ ખાતે એર એટેક અને ડિઝાસ્ટર મોક ડ્રીલ યોજાઈ હતી। બંને મોક ડ્રીલ દરમિયાન વિવિધ સુરક્ષા કાર્યવાહી અમલમાં મુકાઈ હતી। આ મોક ડ્રીલમાં એર રેપિડ સાયરન કાર્યરત કરાયું હતું અને એરફોર્સ તથા નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન કાર્યરત રાખવામાં આવી હતી। દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલાની શક્યતા સમયે બચાવ અને રાહત કામગીરી માટે યુવા વોલેન્ટિયર્સ તથા તાત્કાલિક સેવા એજન્સીઓની પણ ભાગીદારી નોંધાવી હતી। જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયર, મેડિકલ તેમજ યુવા વોલેન્ટિયર્સનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। સમગ્ર કવાયત દરમિયાન તાપી જિલ્લાના વહીવટ તંત્ર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને યુવા વોલેન્ટિયર્સે સુમેળભરી કામગીરી કરીને ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલને સફળ બનાવી હતી। વ્યારાનગરના ગીચ વિસ્તારમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો 5 વાગ્યા દરમિયાન। તાત્કાલિક ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતાં તાત્કાલિક પોલીસ, ફાયર ને જાણ કરવામાં આવી હતી અને ડિફેન્સના પણ જે આપણે વોલેન્ટિયર્સ હોય છે એમની પણ સહયોગ લેવામાં આવી હતી અને જે ગીચ વિસ્તારમાંથી જે એક મકાન ઉપર હુમલો થયો હતો તે મકાનમાં આશરે જે મોટું હતું એપાર્ટમેન્ટ હતું એમાંથી 100 જેટલા માણસો હતા। એ 100 માણસોમાંથી 4 માણસો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે। 12 જણ છે તે લોકોને પણ સલામત રીતે નાની મોટી ઈજા થતાં એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને બાકીના જે 84 માણસો છે એ લોકોને પણ પોલીસ તંત્ર અને તમામ વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલા। આજરોજ વ્યારા ખાતે મોક ડ્રીલ અંતર્ગત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવેલું છે અને આ અનુસંધાને આજે ડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે, જેની સાથે સાથે વ્યારા પોલીસ તથા વહીવટી તંત્ર તરફથી વ્યારાની જનતાને આજરોજ કલાક 20:00 થી 20:15 સુધી બ્લેકઆઉટનું આયોજન કરવા માટે જાહેરાત કરવામાં આવે છે અને તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે આ 15 મિનિટના સમયગાળા દરમિયાન પોતપોતાના ઘરની તમામ ટ્યુબલાઇટ તથા વ્યારા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવે અને આની સાથે સાથે વ્યારા નગરજનોની એવી પણ વિનંતી કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય કામ સિવાય રોડ પર વાહન લઈને નહીં નીકળે તેવી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।